જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તારીખ આજે થઈ ગઈ છે 26 અને વાર છે 26 અને વાર છે ગુરુવાર. અને બાકી જવાનું ચાલુ કરે છે. શું છે હજી તો 9:15 થયા છે. 9:15 તો આમ તો કેવો ટકાટક મસ્ત 3 વાર નાઈ લીધો એવો તૈયાર થઈને આવ્યો છું. હે કેવો સારો ટકાટક થઈ ગયો. શું કહેતો? એટલું તો મુચ્ચે બાદ એકલા છે. આ છે ને આજે દિવસ એવો છે કે આજે ઘેરે હાવ ઓછી સંખ્યામાં લોકો છે. ગુલાબ ને ભાભી બે ફરવા ગયા છે. શેરીમાંથી એક પિકનિક ગઈ છે ઓનલી ફોર લેડીઝ. તો એ બે ફરવા ગયા છે. છોકરા ભણવા ગયા છે. વેદાંતને આજે રજા છે ઈદે મિલાદની. ઓલા કોઈ સ્કૂલમાં ઓલા છોકરાને રજા નથી. આજે ઘેરે રહેવાનું છે. ઓફિસે નથી આવવાનું એમ ને? કાંઈ નહીં રે. આજ બાને હારે ઘરે કંઈક ઉપર જવાનું કામ હોય ને દાદરા ચડવાનું એ ખાસ કરે. આ પડદાવાળા આવવાના છે ને તને ઓલું ખબર છે ને કયું યાદ આગળ પડદાવાળા માપ લેવા આવશે. ફોટો પાડી લીધો. ઓકે, તો આવું બધું કામકાજ છે. ઘેરે કોઈ છે નહીં એટલે છે ને આ જવાબદારી બધી બા ઉપર છે ને. બાની જવાબદારી વધી ગઈ છે એટલે વેદાંત ઘેરે રહી છે. હું છે ને ભૂલી ગયો સીધો ફોન લઈને. બાને ભૂલાઈ ગયું. આવું થાય ક્યારેક ક્યારેક થાય, એવું કઈ વાંધો નહીં, પણ તો યાદ આવી જાય પાછું. હું તું કહેશો બાને? હે વેદાંત, હું બાનું કહેશો? તો કોની માથે? તારી માથે. એટલે એ જવાબદારી કહેવાય ને, કામ કરે છે નકર કામ ન કરવાનું હોય એમ. હે તો કેટલી છે? ખાવાનું રજા રાખશું આપણે, મગાઈ લે બસ. અને બહાર ખાવાનું ગોતવાનું ગમે એમ કરીને બહારનું આવું છે. તો અત્યારે 1:15 થઈ ગઈ છે અને નીકળી ગયું છું ઘરે જવા માટે ઓફિસેથી. ખબર જ છે તમને બધાને કે આજે ઘરે કોઈ છે નહીં, મતલબમાં કે લેડીઝ કોઈ નથી. ગુલાબ અને ભાભી બે ફરવા ગયા છે. બા છે ઘેરે. બાએ રસોઈ કરી રાખી છે. વેદાંતનો ફોટો આવ્યો તો મસ્ત. વેદાંત જ બાને હેલ્પ કરવા હાટું ઘેરે રહ્યો હતો. આજ એને તો જો કે ઈદની કંઈક રજા છે એટલે કોલેજ નથી ગયો, પણ કોલેજ ન થાય ને ત્યારે ઓફિસ અમારી સાથે આવે છે. પણ આજે મમ્મી અને આંટી બે નથી એટલે બાને હેલ્પ કરવા માટે ઘેરે રહ્યો છે. તો વાત બીજી કરવી હતી કે છે ને, મને એક વાત કહેવી હતી તમને બધાને કે ભાઈ ઘણા સમય જૂના આપણા વ્યુઅર્સ એ બધાને ખબર છે કે ગયા વર્ષે મેં 6ઠા મહિનામાં એટલે અત્યારે 1.25 વર્ષ થયું છે, એક ઓપરેશન કરાવ્યું હતું પગનું. હિપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. મારા જમણા પગમાં મેં હિપ રિપ્લેસ કરાવી દીધું છે. કોરોના થયો હતો ને બહુ સમય, એટલો તો તમને બધાને ખબર જ છે કે ભાઈ 2020-21માં જોરદાર કોરોનાની લહેર હતી. જ્યારે 21ની કોરોનાની લહેર હતી ને તે થોડોક ગંભીર મને કોરોના થયો હતો વધારે. એટલે એટલું બધું આમ એડમિટ નહોતું થવું પડ્યું, પણ ઘરે હું લગભગ 10-12 દિવસ 15 દિવસ ક્વોરન્ટાઇન રહ્યો હતો. અને એ સમય એવો હતો કે ભાઈ બહુ ખરાબ વિચારો આવતા હતા કે ભાઈ શું થાય, કેમ થાય, કેમ કે રાતે જ્યારે શ્વાસ ન લઈએ કંઈ આખી રાત જાગવું પડતું એવું થતું હતું. એડમિટ થવું નહોતું બને ત્યાં સુધી, એટલે જેટલું સહન થાય એટલું સહન કરીને આપણે ઘરે ને ઘરે રહ્યા. અને છેલ્લે જ્યારે એડમિટ થવું પડે એવી પોઝિશન હતી તો અમારા ડૉક્ટર જે છે, મતલબ એમડી છે, એમને હોસ્પિટલ ગયા. એણે એવું કીધું કે ભાઈ એડમિટ તો થવું હોય તો કરીએ, પણ એને હોસ્પિટલમાં જગ્યા નહોતી. તો એણે મને એવું કીધું કે હું એડમિટ તને નહીં થાય ને તો હું તારી દવા અને સાકરી એવી જ કરીશ કે અહીંયા હોસ્પિટલમાં એડમિટ હોય એમ. એટલે એવું એણે સારવાર આપી. પછી સમય જતાં કોરોના થોડોક ઓછો થયો, સારો થઈ ગયો, એવું બધું થઈ ગયું. બહુ શરીર થોડુંક કોરોનાના કારણે નબળું પડ્યું છે. હજી અત્યારે પણ છે, કેમ કે એક સાથે 3 માળ ચડવાના થયા હોય, 2 માળ ચડવાના થયા તો શ્વાસ ચડે ની બધો પ્રોબ્લેમ મને એમ છે કોરોના કારણે જ છે, નકર પહેલાં એટલી બધી તકલીફ નહોતી. અને મેઇન પ્રોબ્લેમ આવડો મેં તમને કીધું ને ઓપરેશન કરાવ્યું એ થયો કે ઘણાને થયો છે. કોરોના જેને થયો હોય ને એની સારવાર લીધી હોય ને એ લોકોને હિપ ના ગોળા સુકાઈ જાય છે. એમાં લોહી બ્લડ મળતું બંધ થાય, એના કારણે એ ગોળા સુકાય ને એ ડેમેજ થવા મળે અને એના કારણે દુખાવા થાય. અને જ્યારે એનું ઘણા ઈલાજ મેં કરાવ્યા, મતલબમાં કે એલોપેથિક સારવારની સાથે સાથે હોમિયોપેથિક દવાઓ પણ લીધી. એની સિવાય આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ કરાવી. પણ
બીજી ઘણી સારવાર કરાવી, ઘણી દવાઓ લીધી, પણ એનાથી કોઈ પ્રકારનો ફરક પડ્યો નહીં. ઘણા એવા મોટા ડૉક્ટરોને જ્યારે બતાવ્યું ને, એણે એક એની પહેલાં ઓપરેશન, ડ્રિલિંગ વાળું ઓપરેશન પણ કરાવ્યું, કે જે હિપના ગોળામાં ડ્રિલ કરે અને ત્યાં લોહી મળતું થાય ને ચાલુ થાય, એ પણ કરાવ્યું. તો એ પણ સક્સેસ ન ગયું. એટલે મને ઘણા ડૉક્ટરો એવી સલાહ આપી કે ભાઈ હવે આ છેલ્લો ઈલાજ તો હિપ રિપ્લેસમેન્ટનો જ છે. તો ત્યારે હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું. અને ત્યારે છે ને MRI આપણે કરાવ્યું હતું, ત્યારે ડૉક્ટરે મને કીધું હતું કે બીજા પગમાં પણ પ્રોબ્લેમ છે, અત્યારે નહીં તો પછી ભવિષ્યમાં દુખાવો થશે, પણ જેટલું સહન થાય એટલું સહન કરીને છેલ્લો ઈલાજ આ છે કે હિપ રિપ્લેસમેન્ટ કરાવવું પડે. તો હવે 1.25 વર્ષ થઈ ગયું છે અને ફરી પાછો એ દુખાવો થોડોક કરતો દિવસે વધતો જાય છે. બીજા પગનું, જમણા પગમાં તો તે આપણે હિપ રિપ્લેસમેન્ટ કરાવી નાખ્યું, ડાબા પગમાં દુખાવો ધીમે ધીમે વધતો જાય છે. થોડાક દિવસથી એવું લાગે છે કે દુખાવાનો વધારો થાય છે. જોઈએ હવે જેટલું ખેંચાય એટલું ખેંચીને પછી કદાચ એ પણ ઓપરેશન કરવાનું થઈ શકે છે. તો આમાં ગઈ વખતે મેં જ્યારે ઓપરેશન કરાવ્યું ત્યારે ઘણા આપણા વ્યુઅર્સે સારી શુભેચ્છાઓની સાથે ઘણા એવા રસ્તાઓ બધા ચીંધ્યા હતા કે આયુર્વેદના પછી કોઈ જગ્યાએ કંઈક ટ્રીટમેન્ટ કરતા હોય, એ બધાના સરનામા એડ્રેસ આપ્યા હતા. પણ આમાં હું તમને એ કહું છું કે ભાઈ મને એ છે ને બહુ બધી મેં ટ્રાય ઘણી કરી લીધી છે, એટલે એમાં મને બહુ ઇન્ટરેસ્ટ નથી હવે અત્યારે. છેલ્લો ઈલાજ એક ડૉક્ટરે કીધું હતું કે હિપ રિપ્લેસમેન્ટ જ છે. તો મને એવું લાગે છે કે જેટલું સહન થાય એટલું સહન કરીને છેલ્લે ઈ જ કરાવવાનું થશે. એટલે બહુ બીજી ટ્રીટમેન્ટમાં આપણે જવું નથી. તો આ એક વાત તમને શેર કરવી હતી તો કરી દીધી. અને ચાલો હવે ઘર આવી ગયું છે નજીક, તો ઘેરે જઈને પાછો ઘરનો માહોલ, શાંત માહોલ માણીએ, કેમ કે તમને કીધું એમ માણસો ઓછા છે ઘેરે. ચાલો 1:20 ઘેરે, જો કેટલું શાંત વાતાવરણ લાગે છે અત્યારે. હે જાનુબેન તો એક જ કામ કરતા હશે 100%. માર તો નહીં, પેલા પૂછતો ખરો ટકાવારી 90% 90% આવ્યા. અરે વાહ મારી દીકરી, વાહ શાબાશ. કે જ્યાં સ્કૂલે ન મજા આવે, ઓલી સ્કૂલે હજી એને પીપી સવાણી જવું. હા, ઈ કે જ્યાં ટીચરો ઈ કંઈક ભૂલ થઈ હશે ચેક કરવામાં. હે તારે આજે લઈ કે ટીચર લઈ જાનુને 2-3 વર્ષે ફર્સ્ટ ટાઈમ 90% થયા છે. એટલે બેન હે 2-3 વર્ષ ફ્રેન્ડના ઓલીને કેટલા પૂછ આરેલા કેટલા 97. કાંઈ વાંધો નહીં, આપણે 90+ આવ્યા, એ 97 આવ્યા, એના માટે એને કોંગ્રેચ્યુલેશન્સ. હે કાંઈ વાત કોઈ પ્રકારની નથી હોય, એટલે કાંઈ ખાતું. હે 90 ઉપર આવશે એમ થઈ ગયું ને. તું જાવા કે એવા હળે કપડાં તો ને ઠીક છે, પણ દિવાળી લેવાના જ છે. હા એ તો કપડાં ફાટે એટલે નવા લેવાના હોય, એના માટે કંઈ ઓલું ન હોય, પણ ટકા લેવા સારી વાત કહેવાય. એટલે અમારી હાટું નથી, આમાંથી બધાને વેચવાના છે. ટકા અમને આમાંથી કાંઈ આપવાના છે તારે? આપવાના 10% દાદા, 10 બાપાના, દાદાના. હે બધા જમી લીધા? મારા બા એકલા, આ તું તો બાને કામ કરાવ્યો તો બા એકલા અંદર કામ કરે ને આપણે અહીંયા આરામ કરે છે. કામ કરવા કાંઈ લોકો ખોટો માણા જાનો બાને હેલ્પ કરે, ફોન મૂકી દે. પણ જમવા પેલા અત્યારે પોતા મારે જો અહીંયા આમ જો બા કામ કરે છે. પોતા ખાલી નહીં મારવાના, બીજું કામ આ બધું છે ને આડું આવતું હોય ને બધું કામ, વાસણ ઉટેક ને કાંઈ નહીં, પણ અહીંથી લેવાનું મૂકવા લાગે ને એવું બધું કરે બેટા. ફોટો ને આઈડિયા 60% ક્યાં એને આવ્યા હતા? 48-47 એવા. એક્ઝામ જ ક્યાં થતી કાજાનું? એ કે ન્યા હું કામ ભણવાની મજા આવતી વધારે પીપે. આયા કે બધા ટીચર બદલી આવે ને, આ એક ના એક ટીચર એમ એમાં એવું હોય જાનું, 1 થી 4 સુધી ભણતા હોય ને ત્યારે આખો એક જ ટીચર આખો દિવસ ભણાવે. પછી દર 5મા ધોરણમાંથી બધી સ્કૂલમાં પીરિયડો ફેરવવા મળે, અડધી કલાક બધે હોય. એ તો અહીંયા 5માં થોડી ત્યાં ગઈ છો, ન્યા ગઈ છો ન્યાય આવે એમ શું હોય, બધા ફરવા મળે પછી એમ જ હોય બધે. એમાં આવતા વર્ષે થાય ને એવું જ હોય. તો બોલો, એને પીરિયડ પદ્ધતિ છે ને, એક જ ટીચર આખો દિવસ ભણાવે ને એ ગમે છે, પણ અલગ ટીચર અલગ પીરિયડ લેવા આવે ને એ નથી ગમતું. એના કારણે પાછું જૂની સ્કૂલમાં જવું છે, પણ જૂની સ્કૂલમાં આપણે જવાનું નથી, કેમ કે આ સ્કૂલમાં રિઝલ્ટ આવતું એવું છે. એક ટીચર ભણાવે
તીખું એ કંટાળો આવે. એ કંટાળો આવે છે એટલે આયા એવું છે. હા. અરે ઊંધું થઈ ગયું છે તો હું આખી વાત કરીને અને ઊંધી રીવા 38 40 ગુજરાતીમાં 40 હા છે 38 39 ઈવીએસમાં 34 ઇંગ્લિશમાં 38 અને મેથ્સમાં 31 એ એક ઓછા આવે છે તો અભિપ્રાય છે ને ગણિત ભણવાનું રાખો 3 વાગ્યાના 15 મિનિટ થઈ છે હવે છે ને આજે સવારનું આજ 2 એવા કામ છે અઘરા સવારમાં એકવાર કરી નાખ્યું છે કામ ને એનું કામ અત્યારે પાછું બપોર 3:15 કરવાનું છે જાનુબેન છે ને 2 વાગ્યાના સૂઈ ગયા છે પણ હવે જગાડવાના છે પાછા કેમ કે એને 3:30નું ટ્યુશન છે 3:45 વાગ્યાનું એટલે 3:15 ક્યાં છે આગળ નીચે લઈ જવા હજી ચા દૂધ બાદૂધ પાઇપ બાન પછી ટ્યુશન મૂકી આવું પછી જાઓ ઓફિસ એટલે છે ને આજની ખબર તો છે તમને જવાબદારી આપણી ઉપર છે એટલે થોડીક વ્યવસ્થિત જવાબદારી નિભાવવી પડશે પણ હવે બેનને ઉઠાડવા જુઓ તમે દીદું દીદું હાલો એટલે સીધી ઉઠી ગઈ મને એમ કે વાર લાગશે હજી એટલે જાનું એ જાનકુ હાલ આપણે આમ જો ટ્યુશન છે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો હા પણ અડધી કલાક છે પણ હજી આપણે નીચે થઈને તૈયાર થવું છે અડધી કલાક વહી જાય હાલ બેટા હાલ મારું દીકરું જાગી નહીં 10 મિનિટમાં ન થાય જાનું મારું દીકરું જાગી જાય બેટા મોડું થઈ જાય પછી જો તો ખરા પણ ટાઈમનો ખબર છે પણ તું સુતી રહે ટાઈમનો થોડી ખબર રહી પછી ટાઈમ પૂરો વયો જાય 10 મિનિટમાં તો શું જગીને સુઈ લીધું હેલમાં દીકરી જગાડી દીધી છે મેં તને હાલે બહુ અઘરું કામ છે રોજ મમ્મીને 2 વખત આ કરવું પડે બપોરે ને સવારે આજે આપણે કરવું પડ્યું છે સવારમાં તો બહુ વાંધો નથી આવ્યો પણ અત્યારે થોડુંક કેવરાવે છે પરાયણે હું રહી થયું ને હું નહોતું પણ હું રહ્યું પરાયણે ને હવે જગાડું છું પરાયણે ચા પીવી ચા નથી પી તમે પી લીધી ચા હે એટલે તો હું તમને ના પાડું રોજ તમે રોજ બનાવો રોજ ના પાડો ઓફિસે જઈને પછી ચા પીવાની જ હોય બાય પરાયણે ચા બાય પાછા ન પીવું હોય તો ભાઈ બોલો વ્યસન કરાવે છે બા એમાં જો આને ચા પીતો કરી દીધો ચા ઝેણકાને આને બાવ બંધ કરી દેજો ચા આપવાનું ચા તો કોફી ચા ને બધું જેટલું હોય એટલું અંદર નાખ્યા કરે છે ચા ખરેખર જરૂર ન હોય તો હું તો એમ કહું ચા કોફી કોઈ વ્યસન ન કરાય કોઈ વ્યસન નહીં મને હા હું ચા પીવું પણ કેવું ખબર કે આમ જરૂર નહીં ન હોય તો હાલે એ રીતે ચા ના ઘણા ને એવું હોય ચા તારા પપ્પાને ચા જોઈ તો પછી એટલે એવી વ્યસન નથી એટલે એ સારું છે પણ વ્યસન નથી એને કરતા તો હું તો એમ કહું છું કે હાવ બંધ થઈ જાય ને ભાઈ ન જરૂર હોય તો નહીં જ પીવાની તો વધારે સારું કેમ કે ખાંડ તો આવે છે ને ખાંડ બધી રીતે નડતર રૂપ છે અત્યારે તો ભાવે એટલો છે કે એટલે આમે નડતર રૂપ છે જો અત્યારે 6:30 થઈ છે અને એક દુઃખદ સમાચાર આવ્યા છે અમારા પરિવારમાં રાખોલિયા પરિવારમાં મારા પપ્પાના ભાઈ થાય આમ કુટુંબી ભાઈ થાય 2-3 પેઢી દૂર થાય પણ એક્સપાયર થઈ ગયા છે અત્યારે એટલે દાદાને બાજુ અત્યારે ત્યાં જવા નીકળે છે અને ઘરે કોઈ હતું નહીં એટલે દાદાનો મને ફોન આવ્યો એટલે હું ઓફિસેથી હું ને વેદાંત બે એવા કેમ કે ખબર છે કે લેડીઝ બહાર ગયા છે બહાર એટલે એ લોકો 12 વાગે આવવાના છે તો ઘેરે છોકરાઓ ખાલી એકલા હતા અને બીજું કે અત્યારે હવે જાય છે 6:30 તો જમવાનું બધું થોડુંક પ્રોબ્લેમવાળું થઈ ગયું છે કેમ કે બા જાય એટલે હવે રસોઈ કરવાવાળી જાનુબેન એક વિધિ છે તેને કંઈ આવડતું નથી એટલે દુઃખદ સમાચારના કારણે અત્યારે થોડુંક અમારું મેનેજમેન્ટ અટવાઈ ગયું છે રવજી કાકા મારા કાકાનું નામ હતું રવજી કાકા અમારે છે ને આમ ગામમાં રાખોલિયા પરિવાર છે ને અમારું ઓછું મતલબમાં 2 જ ઘર છે એટલે એમ પાછા અમારે નજીક ના થાય અને પાછું મારા પપ્પા માટે ખાસ એટલા માટે કે એના બાળપણના મિત્ર હતા ખાસ મિત્ર ગણો તે એમ એનાથી નાના કે મોટા એ બહુ ખબર નથી 6 મહિના લગભગ ફેરફાર છે ઉંમરમાં એટલે એના ખાસ મિત્ર ભાઈ એક્સપાયર થઈ ગયા છે એટલે દુઃખની વાત છે પણ હવે હરી ઈચ્છા બળવાન હોય એવું માનીને ભગવાન તેમની આત્માને શાંતિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના તો બસ આવું અત્યારનો વ્લોગ મને એમ છે આપણે આજે હવે અહીંયા એન્ડ કરી દઈએ આજે વ્લોગ કદાચ ટૂંકો થયો છે તો એના માટે તો કારણ જવાબદાર છે તમે બધાને કીધું આવતા કાલે જે રીતે ઘરનો માહોલ હશે એ પ્રમાણે વ્લોગને આપણે કન્ટિન્યુ કરીશું કદાચ કાલેથી થઈ જશે વાંધો નહીં આવે પણ એમ છતાંય જો મને આવું થોડુંક ધીર ગંભીર વાતાવરણ લાગશે ને તો એ આપણે વ્લોગને કાલે કદાચ કન્ટિન્યુ ન કરી શકીએ તો એના બદલ માફી પણ એ ચાન્સ ઓછા છે એમ છતાંય તે એ કાલે ખબર પડે અને ગુલાબને એ લોકો રાતે 12 વાગે આવવાના છે એને ભાભી બી
એટલે જાનુ દીદીનું થોડુંક એવું કામકાજ છે કે કાલે સવારે રક્ષાબંધનની ઉજવણી છે અને સ્કૂલમાં તો એની થોડીક તૈયારી કરવાની છે અમારે, એ બધું કરીએ. તો ચાલો મળીએ હવે આવતીકાલે નવા વ્લોગમાં નવા દિવસે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.